તો કેમ છો મિત્રો? મિત્રો, જીન ગુજરાતી આ જે ઓફિશિયલ ચેનલ છે મિત્રો, તેમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમે જોયું જ હશે કે આ ચેનલમાં અમે તમારા માટે જે નાના મોટા જે સમાચાર હોય જે તમને ક્યાંય જોવા નથી મળતા, એ મિત્રો અમે આ ચેનલમાં અમારા વિડીયોના માધ્યમથી અમને તમારા માટે વિડીયો સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હાલ કોઈ પણ વાત જો આપણે મિત્રો સમાચારની આગળ વાત કરીએ. મિત્રો, ગેસ સિલિન્ડરના જે છે તે નવા નિયમો આવ્યા છે તેના વિશે આપણે પહેલાં તો વાત કરવાની છે કે કેવાયસી ફરજિયાત છે અને આધાર મોબાઈલ લિંક સાથે જોડાવાનું છે અને ડિલિવરી સમયે ઓટીપી વેરિફિકેશનની જરૂર છે અને સબસિડી સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર અને 1 મહિનાના માત્ર 2 સિલિન્ડરની મર્યાદા. મિત્રો, જે આ ગેસ સિલિન્ડરના નવા નિયમ આવ્યા છે તેમાં મિત્રો તમારે કેવાયસી ફરજિયાત કરેલો હોવો જોઈએ. કેમ કે તમારું જે આધાર કાર્ડ હોય છે તેના સાથે તમારા મોબાઈલ નંબર તમારો લિંક કરવાનો રહે છે. કેમ કે જો મોબાઈલ નંબર સાથે લિંક કરશો તો જ્યારે તમારે સિલિન્ડરની ડિલિવરી આવે છે ત્યારે મિત્રો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી વેરિફિકેશનનો નંબર આવશે. જે તમારે જે પણ તમારું સિલિન્ડર ડિલિવરી કરવા આવે તેના માટે તેને તમારે ઓટીપી તમારે દેવાનું રહેશે. જો તમારે કેવાયસી કરેલું હોય તો જ તમારો મોબાઈલમાં ઓટીપી આવશે અને તો જ તમને સિલિન્ડરની ડિલિવરી મળશે મિત્રો. તો મિત્રો, આ જે નવા નિયમમાં જે સબસિડી મિત્રો સરકાર તરફથી મળે છે તે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થશે અને 1 મહિનામાં માત્ર મિત્રો 2 સિલિન્ડરની મર્યાદા છે. એટલે નવા નિયમમાં એ આવ્યું છે કે જે તમને સિલિન્ડર મળે છે તેમાં તમને 1 મહિનામાં 2 સિલિન્ડર્સ તમને મળશે અને જે પણ આ સિલિન્ડરની સબસિડી મળે છે તે મિત્રો તમારા સીધા બેંક ખાતામાં આવશે. તેના માટે મિત્રો તમારે કેવાયસી ફરજિયાત કરેલી હોવી જોઈએ. ત્યારે આપણે બીજા સમાચારની વાત કરીએ મિત્રો કે રાશન કાર્ડમાં મોટા ફેરફાર કરવામાં આવે છે. 72 લાખ પરિવારનું સસ્તું અનાજ મળશે, પરંતુ મિલાવટની ફરિયાદો અને સરકાર હવે છૂટક અનાજ બંધ કરી પેકેજ અનાજ આપશે. પ્રશ્ન શું? પેકેજથી મિલાવટ અટકશે? 5 લાખ રાશન કાર્ડ બંધ, 3 મહિનાથી અનાજ ન લેનારના કાર્ડ રદ. મિત્રો, 72 લાખ પરિવારોને સસ્તું અનાજ મળે છે, પરંતુ મિલાવટની ફરિયાદો હજી પણ છે. જે પણ મિત્રો આ 72 લાખ પરિવારોને સસ્તું અનાજ મળે છે તેમાં મિત્રો તેઓની કમ્પ્લેન્ટ એ છે કે આમાં મિલાવટો ખૂબ જ થાય છે. તો મિત્રો, સરકાર હવે જે છૂટક અનાજ જે પહેલાં આપતા હતા તે છૂટક અનાજ બંધ કરીને પેકેજ અનાજ આપશે. કે મિત્રો, જે પેકિંગ અનાજ સરકાર તરફથી પહેલેથી જ પેકિંગ થઈને આવે તો તેમાં જે ભેળસેળ થાય છે તે ભેળસેળનો કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. તો મિત્રો, તેનાથી જ પેકેજની મિલાવટ અટકાવવા માટે એવું સરકારે હવે પેકેજ જે અનાજ છે તે આપવાનું શરૂ કરશે એવું જાહેર કર્યું છે. તો મિત્રો, બીજી જે વાત કરીએ કે લખપતિ દીદી યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા 2023માં શરૂ કરવામાં છે. 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન અને રોજગાર લક્ષ્મી તાલીમ. લક્ષ્ય 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવી. જો આ લખપતિ દીદી યોજના જે છે તે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવામાં 2023માં શરૂ કરાઈ છે. મહિલાઓને પોતે પોતાના પગે ઊભા થવા માટે અને તેઓને રોજગાર માટે મિત્રો આ લખપતિ દીદી યોજના ચાલુ કરી છે કે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બની શકે તેઓ. અને જે 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન અને રોજગાર લક્ષ્મી તાલીમ. તો મિત્રો, 5 લાખ સુધીની લોન તે મહિલાઓને મળશે અને એ પણ વ્યાજમુક્ત લોન, એટલે કે તેમને વ્યાજ નહીં દેવું પડે અને તે પણ તેઓ રોજગાર માટે, એટલે કે પોતાનો કોઈ બિઝનેસ હોય કે ધંધો હોય તે ચાલુ કરવા માટે તેમનો તાલીમ પણ મિત્રો આપવામાં આવશે. અને સરકારનું લક્ષ્ય એ જ છે કે 2025 સુધીમાં 3 કરોડ મહિલાઓ તે આત્મનિર્ભર બને અને પોતાના પગે મિત્રો તે ઊભી થઈ અને પોતાનો કોઈ પણ નાનો મોટો બિઝનેસ ચાલુ કરી શકે તેવું સરકારનું લક્ષ્ય એ જ છે. તો આગળ સમાચાર એ છે કે ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે મિત્રો. મિત્રો, પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિનું નુકસાનનું વળતર 33 થી 60% નુકસાન માટે 20,000 રૂપિયા, 60થી વધુ નુકસાન માટે 25,000 રૂપિયા, મહત્તમ 4 હેક્ટર. એટલે મિત્રો, જે આ પૂર અને દુષ્કાળ કે અતિવૃષ્ટિમાં જે ખેડૂતોનું નુકસાન થાય છે તેનું વળતર મિત્રો 33 થી લઈને 60% સુધીનું મિત્રો મળી શકે છે. અને નુકસાન માટે મિત્રો 20,000 રૂપિયા પણ મળી શકે છે. તેથી 60%થી વધુ નુકસાન માટે 25,000 રૂપિયા પણ તમને મળી શકે છે. તેનું વધારે મિત્રો 4 હેક્ટર હોવું જોઈએ તેઓને. મિત્રો, બીજી આપણે વાત કરીએ કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન. જે નીતિન ગડકરીની જાહેરાત ટોલ પ્લાઝા નાબૂદ, સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત ઉદ્દેશ, ભીડ ઘટાડવી, પારદર્શક વસૂલાત લાગુ થવાની તારીખ હજુ અસ્પષ્ટ. મિત્રો, નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ટોલ પ્લાઝા મિત્રો નાબૂદ કરાવી દેવામાં આવશે. કે સેટેલાઇટ આધારિત ટોલ જે વસૂલાશે, કે જ્યાં આપણે રોડ ઉપર આપણે ટોલ પ્લાઝા જોઈએ છે કે તેઓ નીતિન ગડકરીએ એમ જાહેરાત કરી છે કે આપણે ટોલ પ્લાઝા હટાવી શકીએ છીએ અને જે સેટેલાઇટ છે આકાશમાં તે સેટેલાઇટ દ્વારા મિત્રો ટોલ વસૂલ છે. અને તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેનાથી ભીડ ઘટી જશે. જો ટોલ પ્લાઝા નહીં હોય તો મિત્રો જે ટ્રાફિક વગેરે થાય છે તે ટ્રાફિક જોવા નહીં મળે અને પારદર્શક વસૂલાત, એટલે કે જે આપણે જોઈ ન શકીએ અને એવું વસૂલ કરી શકે. તે મિત્રો લાગુ થવાની તારીખ તો હજી તો આપી નથી, પણ આ વિશે ચર્ચા ચાલુ છે.
તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે કિસાન વિકાસ પત્ર યોજના એટલે કે ખેડૂતો માટે 7.5% વ્યાજ સાથે રોકાણ યોજના 115 મહિના રોકાણ બમણું થશે. ન્યૂનતમ રોકાણ ₹1000 પોસ્ટ ઓફિસમાં ફોર્મ અરજી કરવાની રહેશે. મિત્રો ખેડૂતો માટે 7.5% વ્યાજ સાથે રોકાણ રોકાણ કરવાનું છે અને યોજના છે કે 115 મહિનામાં રોકાણ ડબલ થઈ શકે અને ઓછામાં ઓછું રોકાણ મિત્રો ₹1000 હોવું જોઈએ, કેમ કે પોસ્ટ ઓફિસમાં ફોર્મ ભરીને તેની અરજી કરવાની રહેશે. તો આગળ આપણે વાત કરીએ છીએ ખેડૂતોના દેવા વિશે કે ગુજરાતના 47 લાખ ખેડૂતો જે 90,000 કરોડની લોન લીધી. દેશભરમાં 16,000 ખેડૂતો પર 21 લાખ કરોડનું દેવું. રાજસ્થાનમાં સૌથી વધુ દેવું 1.5 લાખ કરોડ. 2025માં દેવું માફ થશે. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો. મિત્રો આ જે ગુજરાતના 47 લાખ ખેડૂતોએ 90,000 કરોડની લોન લીધી છે, જે કે તમે 90,000 કરોડની લોન લીધી તે શું કામ લીધી કે ખેતીવાડી માટે. ખેતીવાડીમાં સારું એવું અનાજ વાવી શકે અને જે આજકાલ જે મોંઘવારી વધી છે કે બિયારણના છે કે દવાના છે, જે ભાવ છે આસમાને પહોંચી ગયા છે, તો તેના માટે ખેડૂતોના અમુક જે ગરીબ ખેડૂતો હોય, નાના ખેડૂતો હોય, તેઓને તેના માટે લોન પણ લેવી પડી શકતી હોય છે અને તેનાથી મિત્રો ખેડૂતો પર 21 લાખ કરોડનું દેવું થઈ ગયું છે. જ્યાં ગુજરાતના જે 47 લાખ ખેડૂતો છે તેઓનું મળીને મિત્રો 21 લાખ કરોડનું દેવું થઈ ગયું છે સરકાર ઉપર. તો મિત્રો રાજસ્થાનમાં સૌથી વધુ દેવું થયું છે કે 1.5 લાખ કરોડનું. મિત્રો જે રાજસ્થાન છે, જે રાજ્ય છે, તેઓના મિત્રો સૌથી વધારે તેઓ ઉપર દેવું છે કે 1.5 લાખ કરોડનું દેવું છે. તો મિત્રો હાલ ખેડૂતો મિત્રોનો એ જ એક જ સવાલ છે કે શું 2025માં દેવું માફ થશે કે કોનું થશે, કોનું નહીં થયું હોય, તે ઘણા ખેડૂતોનો અમુક સવાલ છે. તો મિત્રો આ વિશે જે કોઈ બી તમારો અભિપ્રાય હોય એ કોમેન્ટમાં જણાવજો. અમે તમને જવાબ આપીને પૂરી કોશિશ કરીશું મિત્રો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ઘણા ખેડૂત મિત્રો હોય કે બીજા અન્ય કોઈ મિત્રો હોય તેઓને વિડીયો મિત્રો શેર કરજો કે જે આવા નાના સમાચાર હોય તેઓ જોવે અને અમુક જે સરકાર તરફથી લાભ થતા હોય તે તેઓને પણ મળે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જોડાઈ જજો અમારી સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.